લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરાની યુવતીના હત્યા મામલે સુરેન્દ્રનગર આવેદન અપાયું. હત્યાના બનાવમાં આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા અને પોલીસની તટસ્થ તપાસ હાથ ઝડપી ન્યાયની કરવામાં આવી માંગણી. મૃતક યુવતીના પરિવારને આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુક્તિ સહિતની માંગ કરી રજૂઆત કરવામાં આવી. કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે તારીખ 30/12ના વહેલી સવારે યુવતી હત્યાનો બન્યો હતો બનાવ. રવિશંકરભાઈ પંડ્યા, પ્રમુખ ગુરુ બ્રાહ્મણ સમાજ સુરેન્દ્રનગર ઘટક. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ તારીખ 6/1/2025ના રોજ આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર હતું. આ આવેદન એવું હતું કે 30/12ના રોજ અમારી એક એસટી સમાજની કોડભરી કન્યા, જેની 30 વર્ષની ઉંમર હશે, એ કન્યા કચ્છ મુકામે આવેલ માંડવી તાલુકાના ગોધરા ગામમાં એ નોકરી કરતી હતી અને એને એક અજાણી વ્યક્તિએ ઘાતકી રીતે હત્યા કરી અને એને એટલી ક્રૂરતાપૂર્વક મારી કે જાહેરમાં એને કાપી નાખવામાં આવી. તો આ અંગે SITની રચના કરી સરકારશ્રી, એને વળતર ચૂકવે તેમજ એને કડકમાં કડક સજા કરી એવું અમારું આવેદનપત્ર છે.